ઉનાળુ વાવેતરમાં જામનગર પંથકમાં સૌથી સારા તલનું વાવેતર નોંધાયું છે। જામનગરમાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા તલની આવક શરૂ થઈ ગઈ છે। ગઈકાલે નવા તલની આવક થતાં પ્રથમ વખત હાર તોરા કરી અને તલની આવકને વધારવામાં આવી હતી। ગઈકાલે 40 દાગીના જેટલા તલ આવ્યા હતા અને તલના ભાવ 2645 રૂપિયા મળ્યા હતા। તેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ કમોસમી વરસાદ પડ્યો ન હોવાથી તલની ગુણવત્તા ખૂબ સારી છે। આથી આગામી સમયમાં પણ ભાવ સારો રહે તેવી વેપારીઓ જણાવી રહ્યા છે। તલના પાકની નવી શરૂઆત ગઈકાલે થઈ ગઈ છે। 40 દાગીના જેવા તલ આવ્યા હતા અને 2645 રૂપિયામાં વેચાણ છે। ક્વોલિટી સારી આવશે આ વખતે, માથે વરસાદ થયો નથી અને ગયા વખત કરતાં જામનગરમાં વધારે તલનું જ વાવેતર થયું છે। આમ તો ઉનાળુ પાકમાં ગુજરાત આખામાં તલનું જ વાવેતર વધારે થયું છે। મગફળીનું વાવેતર, અડદ, મગ, બીજી વસ્તુ કપાણી છે। તલનું વાવેતર સારું થયું છે અને ઉતારાય લગભગ 8 થી 10 12 મણ જેવા આવે એવું આશા છે અત્યારે। ના, પોષણક્ષમ ભાવ કહેવાય। 2500 થી ઉપર તલના ભાવ આવે એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ કહેવાય મારા હિસાબે। તલનું વાવેતર એમાં એવું છે કે આ ઉનાળુ વાવેતર કરવામાં માથે વરસાદ થતો નથી એટલે સુકારાનો રોગ ઓછો આવે છે એટલે ઉત્પાદન વધારે આવે છે। જનરલી ચોમાસું સિઝનમાંથી તલનો પાક નીકળી જ ગયો। આમ જે પહેલે વાવેતર થતું ચોમાસું એ હવે ઉનાળુ થઈ ગયું। ચોમાસામાં વાવેતર ઓછું થાય છે, ઉનાળુમાં જ મોસ્ટ ઓફ વાવેતર થાય છે।